નમસ્કાર મિત્રો. ગુજરાત એટલે કે એવું રાજ્ય જ્યાં ઘણા બધા ધાર્મિક મંદિરો આવેલા છે, જેમ કે ચોટીલા માતાજી મંદિર, પાવાગઢ મહાકાલી માતા મંદિર, અંબાજીમાં અંબેમાં આવા ધાર્મિક મંદિરો આવેલા છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર મીનાવાડામાં આવેલ મા દશામા વિશેની વાત કરીશું, જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો મા દશામાના દર્શને આવે છે અને મા દશામાં બધાની મનોકામના પૂર્ણ કરે છે. આ મંદિર અમદાવાદથી લગભગ 55 કિલોમીટર દૂર અને ડાકોરથી માત્ર 25 કિલોમીટર દૂર આવેલ છે. જેમ દરેક મંદિર સાથે પૌરાણિક કથા સંકળાયેલી હોય છે, તેમ આ મંદિર સાથે પણ અમુક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે. એક કથા મુજબ આજથી લગભગ 700 વર્ષ પહેલા અહીંયા એક શહેર હતું, જેનું નામ મીનળ હતું, જેથી વાણિજ્ય વ્યવહાર થતો હતો. પરંતુ એક ભયાનક પૂર આવતા આખું શહેર તણાઈ ગયું હતું. કહેવાય છે કે વર્ષો પહેલા શહેરની બહાર એક નદીમાં પથ્થર સ્વરૂપે મા દશામાં બિરાજમાન હતા. આજે જ્યાં દશામાનું મંદિર અને આ ગામનું નામ મીનાવાડા પડ્યું. બીજી કથા મુજબ ઈસવીસન 1995માં ગામની એક કુંવારી દીકરી, જેનું નામ શારદા હતું, જે માતા દશામાના ભક્ત હતા. શ્રાવણ મહિનો હતો, જે માતા દશામાના વ્રત કરતા હતા અને સાંજે આરતી પણ કરતા હતા. એક દિવસની વાત છે, જ્યારે શારદા ભેંસો ચરાવીને પાછા આવી રહી હતી, ત્યાં અચાનક ભેંસો ઊંડા ખાડામાં પડી જાય છે. દીકરી હવે વાલો પાત કરે છે. સાંજનો સમય થતાં મા દશામાની આરતીનો પણ સમય થઈ ગયો હતો. તેથી દશામાને યાદ કરે છે. તેમની ભક્તિ જોઈ મા દશામાં હાજર થાય છે અને મા દશામાં આ ભેંસોને ઊંડા ખાડામાંથી બહાર કાઢે છે. અને ત્યારથી મા દશામાએ એ દીકરી શારદામાં વાસ કર્યો. પછી આ વાત ચારે દિશામાં વાયુ વેગે પસરવા લાગી અને ધીમે ધીમે લોકો આ દીકરી અને મા દશામાના દર્શન કરવા આવવા લાગ્યા અને જોત જોતામાં આ આસ્થાનું સ્થાન થઈ ગયું. લોકો લાખોની આસ્થાનું પ્રતીક બની ગયું. ત્યારથી અહીં રોજ દશામાના દર્શન કરવા લાખો લોકોની સંખ્યામાં આવે છે. ખાસ કરીને પૂનમ ભરવા અને રવિવારે શ્રાવણ માસમાં તો દશામાના દિવસોનો અહીં મેળો ભરાય છે અને પ્રસાદની પણ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મંદિરની બહાર એક મોટું બજાર પણ અહીં આવેલું છે. અહીંયા ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશથી ઘણા ભાવિ ભક્તો લાખોની સંખ્યામાં માતાજીના દર્શન કરવા માટે આવે છે અને મા દશામાં દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. મિત્રો, જ્યાં દવા કામ ના કરે ત્યાં દુઆ જરૂર કામ કરે છે. દશામાના દર્શન માત્રથી વાંજિયાના ઘરે પારણું બંધાય છે, દુખિયાઓના દુઃખ દૂર થાય છે અને મા દશામાનું વ્રત જે કોઈ પણ કરે છે તેના ઘરે સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું મીનાવાડા એટલે કે મા દશામા વિશે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.